લો જય સિયારામ, જય રામાપીર, જય અલગધણી. આજ તો અષાઢી બીજ છે વાલા. ઘણાએ ગઈકાલે બીજ કરી હતી અને ઘણા આજ કરે છે, પણ બીજનું નામ પડે તો મન, અષાઢી બીજનું નામ પડે તો મન મોરલાની ઘોડે પ્રફુલ્લિત થઈ જાય છે. હકીકત છે. અને વનવગડાના જંગલના મોરલાની જો મજા આવતી હોય તો આપણે તો માણસ છીએ, મજા આવી જોઈએ ને. આઠ મહિનો આવે, ધરતી બહુ રાહ જોતી હોય છે મેની, અને એ સમયે જે મિલન છે ધરતી અને આકાશનું એ ન ભૂલી શકાય એવું છે. અને આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે, એને લક્ષ્યમાં રાખી અને ભારતના ખેતી પ્રધાન દેશમાં ખેતી થઈ રહી છે અને આપણે બધા ખેડૂતના દીકરા કહેવાય. તો આઠ મહિનો છે, એમાં પછી બીજ છે. આ 4 મહિના આષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, અને આપણે ચોમાસું કહીએ છીએ. અને જે આના રસિયા છે શબ્દોના, સત્સંગના, આપણે એને કવિઓના નામથી ઓળખી છીએ. ઘણા એવું પણ કે છે, મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ. અને કંઈક રસિયા જે કવિઓ છે એ એવું પણ કંઈક કરીએ છે. ચડ્યા આષાઢી વાદળ કાળા અંબળો દેવળ દસ્યુ ઓતરાદી વાહારી મનાણી ચડી એક ધારા મેઘરાજ મનાણા પા. આ બધા ધરતી અને આસમાન નું જે મિલન થાય છે એની ઘડીએ જે એક એક હૃદયમાં આનંદ સમાયેલો છે એ બોલે છે, બીજું કઈ બોલતું નથી ભાઈ. અને એવા સમયે આપણે આનંદમાં રહેવું જોઈએ. બસ વાત એવી છે. આજે બીજ કરી છે એને ખાસ કરી અને આપણા સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, કચ્છ, કાઠિયાવાડથી માંડીને અત્યારે તો વિદેશો પણ અમારા રામાપીરના ગુણગાન ગવાય છે બાબા. તો એ મારા ઈષ્ટદેવ પણ છે, મારા સદગુરુના ઈષ્ટદેવ છે. છરાળા મારો ગુરુદ્વારો છે અને ત્યાં પણ બહુ ધામધૂમથી નેજાનો ઉત્સવ આવશે ભાદરવા મહિનામાં. બીજના પણ નેજા ચડે છે અને બીજ પૂનમના ત્યાં બહુ મોટા સંતવાણીના ઉત્સવો થાય છે. તો આજે અષાઢી બીજ છે તો કાંઈક તમારી સામે વિચાર રજૂ કરું છું. થોડા એક જ્ઞાની તરીકે નહીં, પણ એક સામાન્ય માણસ તરીકે આપણી સામે સદગુરુના સાનિધ્યમાં રહી સંતોની સેવા કરતા કરતા થોડુંક કાંઈક શાસ્ત્રોનું પઠન કર્યું છે. આ બધું ધીમે 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 દરેક ટીપું જેમ જેમ ભેગું થતું આવે, ઉપરથી ટીપા પડે, આપણા જેને વરસાદ કહે છે, એ જે ટીપાઓ પડે એ ટીપાઓ બધા એક થાય પછી જ પેલા મોકળું બને, ઝરણું બને અને પછી નદી બને. એવી જ રીતે ધીમે 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 આ ટીપાઓ, સત્સંગના ટીપાઓ અંદર જમા થયા છે. થોડુંક વેણ બન્યું છે અને થોડુંક વહેતું થયું છે. એને તમારી વિચાર વિમર્શની રીતે તમારી પાસે રજૂ કરું છું. બનવા જોગ છે, આના અંદર ઘણી ક્ષતિઓ હશે, પણ મારા જેમ તમે સદગુરુના બાળક હશો, જ્ઞાની હશો, તમારે સાચવી લેવાનું એ ભૂલાય નહીં. હા, બધાને જેમ સંભાળો છો મને પણ સંભાળી લેજો, એ તમે ભૂલતા નહીં, કારણ કે હું તમારા જેવો છું.
સદગાયત્રી સદગુરુ દિયે આપે અજંપાના સદગાયત્રી સદગુરુ દિયે અને આપે અજંપાના જાપ ઉત્પાત સર્વેણ ગો કરી ઓળખાવે આપમાં અરે ઉત્પાત શિષ્યનો અળગો કરી ઓળખાવે આપમાં સદગાયત્રી આવી સદગુરુ સદગુરુના શરણે ગયા પછી એક જ શબ્દમાં એવો મહામંત્ર તમને દઈ દે તમારી કાયા પલટ કરી. આપણે કોણ છીએ એ સમજાવી દઈએ. ભજન શું છે, ભક્તિ શું છે, વ્યવહાર શું છે, અને હવે તમારે શું કરવાનું છે એવું સમજાવી દઈએ. ગંગા સતી એની શું કે છે એને માટે અહીંયા પૂરા ભજન તો નહીં કહી શકું. અત્યારે વાતના લાઈનમાં આવશે તો અડધી લીટી કા એકાદ લીટી બોલીશ. ગંગા સતી શું કહે છે? સદગુરુ શબ્દના આવને અધિકારી પાનબા મેલી દ્યો ને અંતરના અભિમાન. પહેલી શરત સદગુરુ શબ્દની આ પહેલી શરત. મન રે મૂકીને તમે આવો ને મેદાનમાં બતાવું સદગુરુજીની સદગુરુ શબ્દની પહેલી શરત છે અંતરના અભિમાનને કોરે મૂકી શબ્દ ગ્રહણ કરી અને પછી તમારો એક નવો જન્મ થયો એવું લાગશે. ત્યાંથી જેમ જન્મ થયા પછી એમ નવું જીવન મળે એમ તમને પણ નવું જીવન મળશે એવું લાગશે. કારણ કે અત્યાર સુધી આપણે જે જીવન જીવ્યા હતા એક પ્રથા હતી અને એ પ્રથામાં આપણે જન્મ લીધા પછી જે ઘરમાં જન્મ લીધો છે ત્યાંના સંસ્કારો આવે છે, આસપાસના સંસ્કારો આવે છે. આપણે જ્યાં જ્યાં ટચમાં આવ્યા છીએ જે લોકોના એવા સંસ્કારો આવે છે અને આપણે એને જ સત્ય માની અને આપણા જીવનમાં મૂકતા હોઈએ છીએ, જેને સંતોએ લોલમ લોલ પ્રથા કીધી છે. અને આવી લોલમ લોલ પ્રથાને તમે બરાબર નિહાળશો. સદગુરુ શબ્દના મળ્યા પછી જો તમે નિહાળશો, એનું અવલોકન કરશો બારીકાઈથી, બારીકાઈથી
તો તમને પણ એવું લાગશે કે અત્યાર સુધીનું મારું બધું જીવન પાણીમાં ગયું અને પાણીમાં જ ગયું છે. બરોબર, તપાસી લેજો. કારણ કે સદગુરુ શબ્દ બતાવે પછી જ આપણને ખ્યાલ આવે છે. મુક્તિ મુક્તિનો આ ખેલ સદગુરુ આપણને બતાવે છે અને એ મુક્તિ મુક્તિના ખેલને જાણ્યા પછી વ્યક્તિનો એટલે કે સેવકનો દ્રષ્ટિકોણ બદલાય. સેવકનો દ્રષ્ટિકોણ બદલાય ત્યાર પછી અને જે દુનિયામાં લોલમલોલ પ્રથા હતી ત્યાં ઘણી વખત એવું પણ બનતું હોય છે એ પ્રથામાં કે તમને ગમતું ન ગમતું એવું બધું આવે. એમાં ગમવાનું અને ન ગમવાનું ધીમે ધીમે બાદ થતું જશે અને તમને એવું લાગશે કે ભાઈ આ સંસારની રીત છે, આમાં તો આવું જ આવે. એટલે તમે ઈ હશો, તમે ઈ જ હશો, શરીરથી એ જ હશો. એમાં કઈ આ જો સદગુરુને શરણે ગયા પછી તમારે કાંઈ મૂકવાનું નથી. અહીંયા એવું નથી કહેવાનું ગંગા સતી, તમે શબ્દને સમજવાનો છે અને એની જે રીત છે, રેણીના રખોપે ધર્મ સિદ્ધાદરે કરણીથી સુધારે કાજ. એ રેણીના રખોપે તમારે ધર્મને પાળવાનું છે અને એ રેણીનું રખોપું પાળતા પાળતા તમે ક્યારે પરમાત્માના ભક્તિ માર્ગમાં પ્રવેશ કરી દેશો. અને એમાંય ખાસ કરીને રામદેવજી મહારાજ તમને કોણ છે એનો ખ્યાલ આવી જશે. અખંડ જ્યોતિ અવિનાશી આપને વ્યાપક જાઉં વારી વિરાતોરી પલ પલ બલિહારી, પલ પલ બલિહારી. એક એક શ્વાસે જે શ્વાસ જઈ રહ્યો છે, જે શ્વાસ જઈ રહ્યો છે એ શ્વાસ જાય નહીં એટલે એ શ્વાસમાં અને શ્વાસમાં તમારે રામદેવજી મહારાજનું સ્મરણ કરવાનું છે, સદગુરુનું કરવાનું છે. અથવા તો તમે જે ઈષ્ટને માનતા હોય, કોઈ પણને માનતા હોય, એનો એક ભાવ તમારે પ્રગટ કરવાનો છે. કારણ કે બધા જ નામો પરમેશ્વરના છે, પણ જે અવતાર લઈ અને જે આપણે જેને પ્રભુ કર્યા છે, આપણી સામે આવ્યા, એને કંઈક કાર્યો કરવાના હતા. એ ધરતીના કાર્યો માટે એને સ્પેશિયલ જન્મ લીધો હતો. સ્પેશિયલ જ કહેવાય નવી ભાષામાં. એટલે એના કાર્યો કરતા કરતા એને કંઈક આપણા માટે કંઈક સૂચન કર્યું છે અને એ સૂચના એ આપણા ભક્તિ માર્ગના ઉદય માટેનો છે. એ ભક્તિ માર્ગનો ઉદય થાય તો એના માટે આપણે ધ્યાન રાખવું પડશે ને. તો રામદેવજી મહારાજ શું કહે છે, હરજી બાઠીને કહે છે, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો અને હું કહું તે એ જીવાચનું હાલો એ ધર્મ છે જૂનો ને હરજી નિજાર પંથ આદિ મોટા મુનિવાર એ જ થઈને રે તમે માણો એ ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો. રામદેવજી મહારાજના જીવન ચરિત્રમાં છે અને
અવતાર લીધા પછી કોણ કોણ મળ્યું, એમાં એને હરજી ભાટી મળ્યા એક સેવક તરીકે. ડાલીબાઈનો જન્મોજન્મનો સંગત હતો એ પણ એને મળ્યા. અને હરજી ભાટી મળ્યા પછી એને રામજીજી મહારાજે ધર્મના સંદેશાઓ આપ્યા છે. સનાતન ધર્મને કેમ જાગૃત રાખવો એવી શાન પણ આપી છે. અને રામદેવજી મહારાજ જે કંઈ કાર્યો કરવા માટે આવ્યા હતા, અને એ તો એના જીવન ચરિત્રમાં બધું જગજાહેર છે, તો એ કાર્યો પણ એને કર્યા. પણ એ કાર્યો કરતા કરતા એને તમારે હવે કેમ જીવન જીવવાનું છે, ધર્મ કોને કહેશો, ધર્મ શું છે, ધર્મ ક્યાં પડ્યો છે, આ બધું એ લોકોને, આપણા જેવા લોકોને, સામાન્ય લોકોને સમજાવવાની કોશિશ કરી છે. તો ધર્મ છે જૂનો ને અરજી નિજાર પંથ આદિ. મોટા મુનિવર થઈને પછી એને માનો. મોટા મુનિવર જે સાધુ ઋષિ મુનિઓ સંતો જે રીતે ધર્મને અપનાવ્યો તો સનાતન ધર્મને, તમે એ રીત પાળો. મતલબ એવો નથી કે તમારે જંગલમાં જવાનું છે. કેમ કે ખુદ રામજીજી મહારાજ પણ ગૃહસ્થાશ્રમી હતા, એમને પણ લગ્ન કર્યા અને એમને પણ ધર્મને જાગતો રાખ્યો. અને રામજીજી મહારાજના અવતાર પછી આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઘણા લોકો સનાતન ધર્મને માર્ગે વળ્યા છે, ઘણા સંતો પણ વળ્યા છે. કારણ કે આ સુલભ છે, હા સુલભ છે, પણ થોડું કઠિન છે. કારણ કે એની જે શરતો રહી એ શરતોને આધીન રહેવું પડે છે. રામદેવજી મહારાજના પડચા પ્રમાણમાં 24 જે ફરમાનો લખેલા છે એને પાળવા પડે છે. અને એ પાળતા પાળતા કોઈ પણ વસ્તુ, કોઈ પણ એક સામાન્ય નોકરી કરો, તમે સામાન્ય નોકરી કરો તો પણ એના નિયમ પાળવા પડે છે. અને ત્યાર પછી તમને પેમેન્ટ કે પગાર મળે છે. સામાન્ય નોકરીની વાત નથી કરતો. તમે જે ઘરમાં ક્યાંક બહારગામ જાઓ અથવા તો સગાવાલાને ત્યાં જાઓ, તો ત્યાં ઘરમાં પ્રવેશ કરો તો ત્યાંના નિયમ પણ પાળવા પડે છે. તમે જ્યાં એ લોકો જ્યાં ચંપલ મૂકતા હોય ત્યાં મૂકવા પડે, એ લોકોનું જ્યાં બેસવાનું હોય ત્યાં બેસવું પડે, એ લોકોની ખાવાની પીરસવાની સિસ્ટમ હોય એમાં આપણે બધાએ રહેવું પડે. તો જ્યાં સુધી એના નિયમો પાળવામાં ન આવે ત્યાં સુધી ધર્મ અપનાવી શકાતો નથી, અથવા અપનાવ્યો હોય તો એનો માર્ગ આપણને સફળ થતો નથી. તો એ આધ્યાત્મિક માર્ગનો જે માર્ગ, એમાં પ્રગતિ જો લાવવી હોય તો સૌથી પહેલા તો રામદેવજી મહારાજને સમજવા પડે. રામદેવજી મહારાજ કોણ હતા, એને શું કહ્યું છે. આપણી સામે મૂર્તિ છે, આપણી સામે સમાધિ છે, આપણી સામે ફોટાઓ પણ છે. હકીકતે રામદેવજી મહારાજ કોણ છે? ઇતિહાસમાં તો લખેલું છે કે રામદેવજી મહારાજ સ્વયં દ્વારકાધીશનો અવતાર છે, કૃષ્ણનો અવતાર છે. એમના ઇતિહાસમાં સાબિત લખેલું છે. તો કૃષ્ણ કોણ છે એ પણ જાણવું પડે. તો વાત આવડ્યા છે તો કૃષ્ણને જાણીએ તો રામદેવજી જણાઈ જશે. પણ જ્યાં સુધી તમે મૂળ નહીં તપાસો, તો જ્યાં સુધી મૂળ મળી જશે તો તમને જલ્દી મજા આવશે. કારણ કે ફોર્મ્યુલા મળી જાય ને તો દરેક દાખલાઓ સીધા પડે છે, ગણવાની મજા આવે છે, તો ખ્યાલ આવી જાય છે. પણ મુદ્દો કયો છે કે જ્યાં સુધી સૂચનાનો અમલ ન થાય, એની શરતોનું પાલન ન થાય, ત્યાં સુધી કોઈ પણ કંપની સ્વીકાર નથી કરતી. અરે આ ફોન પણ તમને સ્વીકાર નહીં કરે, એની પદ્ધતિમાં નહીં રહો તો આ મશીન છે ને તો પણ એ ના પાડશે. તો જ્યાં સુધી શરતોનું પાલન ન થાય ત્યાં સુધી કોઈ ધર્મના માર્ગે જવા માટેની આપણી જે કોશિશ છે એ સફળ થશે નહીં. હા, એક વાત ચોક્કસ છે કે બીજા કોઈ ફંક્શનમાં તમે ઉતરો, હું નામ નહીં દઉં, વેસ્ટેજ ફંક્શન ઘણા છે પણ હું નામ નહીં દઉં, કારણ કે મારે કોઈના પ્રત્યે એવો દ્રોહ નથી. પણ વેસ્ટેજ ફંક્શનમાં ન જવું જોઈએ. કારણ કે એમાં શું છે કે તમારે
તમારા કાર્ડને કારણ વિનાનું શું કામ ફૂલ કરવું જોઈએ? તમારે માત્ર કઈ ચોટે નહીં ને તમારે એવું ધ્યાન રાખવું. બહાર નીકળ્યા પછી આપણને કઈ ચોટવું ન જોઈએ. આપણે કોરા કાગળ જેવા રહેવું જોઈએ પરમાત્મા. અને જે પરમાત્મા સંતોનું કહેવું એવું છે, મહાપુરુષોનું, કે જે પરમાત્માને તમે શોધી રહ્યા છો તો એ પરમાત્માના તમે બાળકો છો. જરાક ધ્યાને દઈને જો, તમે એની જ એક છૂટી પડેલી ચિંગારી છો, એના છૂટો પડેલો એક અંશ છે. અને ત્યાં સુધી પહોંચવા માટે વેદ શાસ્ત્રોનું થોડું પઠન કરો, મહાપુરુષોનું કહેવું માનો. હા, સત્ય વ્યક્તા હોય એની વાત કરું છું, ગેરમાર્ગે દોરતા હોય એવી વાત હું નથી કરતો. અને આ નવો યુગ છે, આ યુગમાં ઘણું બધું ચાલતું પણ હોય છે, પણ જે ચાલતું હોય છે એના પ્રત્યે આપણે ન ધ્યાન આપીએ તો આ બજાર છે, આ બજારમાં નીકળ્યા પછી આપણે જે કંઈ ખરીદવું છે એ તરફ ધ્યાન આપવું. એમ આ યુગમાં શું ન હોય? બધું હોય. તો જો બધું હોય તો આપણે યશ કહેવું જોઈએ અને આગળ ચાલવું જોઈએ. સરસ, બહુ ખૂબ સરસ છે. એમ વાહ, એમ રાજી પોરીઓને આ તો બજાર છે, અહીં બધું વેચે. ન ખરીદવું હોય તો આગળ નીકળી જાઓ, કારણ કે તમે આગળના મુસાફરી છો. તમે આગળના મુસાફરી છો, ભૂલતા નહીં. આપણે મુસાફર બધા આગળના છીએ. આપણી મંજિલ અહીંયા નથી. આપણે અત્યારે સુવિધામાં આવ્યા છીએ, એક આશ્રમ સમજવાનો. સુવિધા, બધી સુવિધાઓ છે, એને આશ્રમ સમજવાનો. હા, એક પદયાત્રામાં નીકળ્યા હોય અને સારી મજાની સુવિધાઓ મળે. સારી મજાની એટલે ટોપ લેવલની તમે માની લ્યો. એસી, હા, તમારા ઘરે પણ ન હોય એસી, એવું હોય. બાગ બગીચાઓ સામે હોય, નોકર ચાકર હોય, તમને માલિશ કરી દે, પગ દબાવે, એવું બધું હોય. કારણ કે તમે પદયાત્રાએ નીકળ્યા છો ને, તો એ લોકો તો સેવા કરવા બેઠા છે, બરાબર? તો ત્યાં બધું હશે. તો તમારે ક્યાં જવાનું છે એ તો યાદ રાખવું જોઈએ. એક દિવસ સારું લાગે, 2 દિવસ સારું લાગે, પણ આપણે આગળ નીકળી જવાનું છે. આપણે મુસાફર છીએ. સફર કા સૌદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. મને ભજન યાદ આવી જશે, કારણ કે હું વર્ષોથી સંતવાણીમાં છું ને. સફર કા સૌદા કર લે મુસાફિર, મુસાફિર. સફર કા સૌદા कर ले मुसाफिर, असल वतन को जाना पड़ेगा. આપણું અસલ વતન આપણને મળ્યું નથી. તો આ સુવિધાઓ છે, અહીંયા સંગાતીઓ છે, પણ સંગાથી તમે કોને રાખશો? સ્થૂળ સંગાત દેહધારીમાં કોઈની સાથે આવે. હજી આપણે એવા મલકમાં નથી ગયા કે દેહધારી આપણે સાથે આવીએ. એવી કોઈ શરત ને આધીન આપણે થયા નથી. અને ઘણા મહાપુરુષોમાં કહે છે, ખાસ કરીને એક સંતે કીધેલું છે કે ઈશ્વર કે સેવા કહા ભી મન લગાયા તો પસ્તાના પડેગા. ખૂબ મહાપુરુષ છે. કારણ કે ધન્ય ઘડી ધન ભાગ કે આવી સૂચનાઓનો અમલ થઈ જાય તો ગેરમાર્ગે આપણે નથી જવું, બસ એટલું. અને સૂચનાઓનો અમલ થઈ જાય ને તો જ સત્યના માર્ગમાં આગળ વધાય એવું છે. નહીંતર પાછા ઉતારાઓમાં ફસી જાય. એટલે આજે અષાઢી બીજ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને ઘણે ઠેકાણે સંતવાણીઓના બહુ મોટા કાર્યક્રમો આજે થવાના, હજી ચાલુ પણ હશે. સત્સંગના કાર્યો પણ ચાલુ હશે. તો આવું બધા કાર્યો થતા રહેશે અને સારા છે. એ કંઈક સૂચનાઓ આપે છે. સંતવાણીઓ પણ કંઈક સૂચના આપે છે.
પણ એ સૂચનાઓમાંથી જો કંઈક મળી જાય, સૂચનાઓમાંથી કંઈક મળી જાય અને જો જીવનમાં આપણે એને ઉતારી શકીએ તો આપણા જીવનને આપણે ધન્ય બનાવી શકીએ છીએ. કલ્યાણનો થોડોક માર્ગ મળે અથવા તો દિશા મળે. માર્ગ ન મળે તો દિશા પણ મળવી જોઈએ. મનસુબો એક તમારો હોવો જોઈએ કે મારે હવે તો જે દેશમાં જવાનું છે એ દેશની તૈયારી કરવી છે. તો એ તૈયારીઓ તમે કરવા માંડો. અને ઘણા બધા સંતોના ભજન છે, ઘણું બધું છે. કારણ કે મારી 50-55 વર્ષની આવી મારી જીવન યાત્રામાં ઘણા બધા આવા મેં અભિયાનોમાંથી પસાર પણ થયો છું. મોંઘો મનુષ્ય દે એ ફરી રે ફરીને નહીં મળે વારંવાર. નહીં મળે વારંવાર. આ સતાર બાપુ એક મુસ્લિમ સંતની આ લખેલી સંતવાણી, એને એક નહીં, એને ઘણા બધા ભજન લખ્યા. હમણાં કંઈક જાજા વર્ષો પણ નથી થયા, 70-80 વર્ષને કે 100 વર્ષના પટાના અંદર જ થઈ ગયા છે. ચોપડી ખોલું તો એમાં પાકો સમય પડે છે, પણ અત્યારે એની જરૂર નથી. એને ઘણા ભજનો લખ્યા. નહીં મળે વારંવાર તો શું કે ભાઈ તું ભજી લેને કીર્તાર. કીર્તારને ભજવાની જે રીત છે એ નિરાળી છે. જે કીર્તાર તમારા અંદર છે એ કીર્તારની પરખ કરજો. જાજુ હું જ્ઞાની કે કોઈ મહાન વ્યક્તિ નથી, એટલે હું તો અત્યારનો મારો રિટાયરમેન્ટ લાઈફ સમય પસાર કરી રહ્યો છું. પણ મેં આવા વિષયોની પસંદગી કરી છે જેમાંથી મારા જીવનમાં કદાચ થોડુંક ઉતરે તો બરોબર છે. મને તાજું થઈ જાય છે આવું બધું કરું ને. એટલે મને મારી સંતોની આપેલી સૂચના તાજી રહે ને, એટલે આવા અભિયાનોમાં હું રહું છું મારા પ્રભુ. અને કોશિશ કરું છું કે મારા હૃદયમાં કે મારા દિલમાં જે વાત પડી છે એ તમારા સુધી પહોંચતી થાય. दुनिया की हर तहजीब दुनिया की हर तहजीब बरकरार रख के बोलता हूँ. जो मेरे दिल में है, जो मेरे दिल में है. આવું બની જાય શાક. અઠવાડિયા પહેલા જ આવું કંઈક શાખી જેવું બની ગયું. जो आप तक पहुंचाने की कोशिश करता. ભલે મારા પ્રભુ હવે જાજુ આપની પાસે નહીં બેસી શકું, વળી પાછો સમય મળશે તો તમારી સામે વળી આવા વિચાર વિમર્શ લઈ અને તમારી સામે પ્રગટ થઈ જાય. આજે અષાઢી બીજ હતી, 3-4 મહિના પહેલા આવું કંઈક કર્યું હતું ફેબ્રુઆરીમાં. અત્યારે વળી પાછું આજ યાદ આવ્યું તો આજે બેઠો છું. આપ સૌને અષાઢી બીજ ઉત્સવોની વધામણી, આપના બાળકોને સૌને જય સિયારામ. આપના સગા સંબંધીઓને જાઓ ને મારા જય સિયારામ. જય અલખધણી, જય સિયારામ.